થોમસ કુકના CFO બ્રિજેશ મોદી આપણી સાથે જોડાઈ રહ્યા છે. બ્રિજેશ, ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે CNBC બજાર પર. આભાર સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા. અને સ્વાભાવિક સૌથી પહેલાં તો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. એક ફાઇનલી સારું પરફોર્મન્સ લોસ છે હજુ પણ હવે 7 કરોડનો લોસ છે, પણ સામે આવક બહુ સરસ રીતે સુધરી છે અને અમે જોઈ રહ્યા છીએ કે એબિટા લોસમાંથી એબિટા પ્રોફિટમાં તો તમે એટલીસ્ટ આવી જ ગયા છો. તો પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ કઈ રીતે જોયા તમે આ નંબર્સને, પછી ડિટેલમાં ચર્ચાની શરૂઆત કરીએ. બ્રિજેશ, ગુડ આફ્ટરનૂન, થેન્ક યુ. જે રીતે તમે કહ્યું, ફૂલ યર ફાઇનાન્શિયલ યર 22-23 ઓપરેટિંગ ઇન્કમ જે છે તમારી સિગ્નિફિકન્ટ ગ્રોથ થયો છે. એટલે કોન્સોલિડેટેડ લેવલ અમે 5,110 કરોડની રેવન્યુ રિપોર્ટ કરી છે ફ્રોમ 1,945 કરોડ. અને જે ફાઇનલ રિઝલ્ટ છે તે એકચ્યુઅલી પ્રોફિટેબલ છે અને એ પ્રોફિટેબિલિટી આપણે જોવી પડશે. નોશનલ MTM લોસ છે એના પહેલા. સો એ લોસ લીધા પછી તમે જે પ્રમાણે કહ્યું 7 કરોડની લોસ છે, પણ ઓપરેટિંગ EBT જોઈએ આપણે તો ઓપરેટિંગ EBT સિગ્નિફિકન્ટલી ગ્રો થયો છે. એટલે કોન્સોલિડેટેડ લેવલ ફ્રોમ 316 કરોડ 316 કરોડની લોસથી 64 કરોડની પ્રોફિટ થઈ છે એટલે ઓપરેટિંગ EBT લેવલ. અને અગર ઇબિટાની વાત કરીએ તો ઇબિટા જે 126 કરોડનો લોસ હતો તે 277 કરોડનો પ્રોફિટ થયો છે ફોર ધ ફૂલ યર ઓન અ કોન્સોલિડેટેડ બેસિસ. અમારા બધા જ બિઝનેસ યુનિટ્સ, અમારી બધી જ કન્ટ્રીમાં જ્યાં અમારી પ્રેઝન્સ છે, બધા જ બિઝનેસ યુનિટે આ ગ્રોથ તરફ કન્ટ્રીબ્યુટ કર્યું છે. અને રિકવરી જે છે તમારી ફાઇનાન્શિયલ યર 22-23માં ઓવર 22-23 અને ઓવર પ્રી પેન્ડેમિક અમે બધા બિઝનેસમાં પ્રી પેન્ડેમિક લેવલ પર પહોંચી ગયા છે. કોસ્ટ રિડક્શન જે અમે કર્યું હતું લાસ્ટ 2 વર્ષમાં, અને અમે આ વાત ઘણી વાર કહી પણ હતી, કોસ્ટ રિડક્શન જે કરેલું હતું અમે એનું પરિણામે અમારી પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવ થઈ. ઓલમોસ્ટ 370 કરોડનું કોસ્ટ રિડક્શન અમે કરેલું છે, વિચ ઇઝ 20% ઓફ ધ પ્રી પેન્ડેમિક લેવલ. સો 20% સેવિંગ અમે હજી પણ ઇન્ટેક રાખી છે. જે પણ અમે કોસ્ટ સેવિંગ કર્યું, ટેકનોલોજીના ઇનિશિયેટિવ્સ જે અમે લાસ્ટ 2 વર્ષમાં રહ્યા એનું પરિણામે પણ અમને ઘણો બધો ફાયદો જોવા મળ્યો. સો ઓવરઓલ યસ, વેરી ઇમ્પ્રેસિવ રિઝલ્ટ્સ. ડેફિનેટલી સર. હવે તો પહેલાં થોડો ઓવરવ્યૂ ઇન્ડસ્ટ્રીને માટે લેવા માગીશ. ઓબ્વિયસલી પોસ્ટ કોવિડ જે રિવેન્જ ટ્રાવેલ કહો કે કોઈ પણ એના આપણે ફેન્સી ટર્મ્સ યુઝ કરીએ, પણ સારું એવું ટ્રાવેલિંગ લોકો કરી રહ્યા છે. પાછલા વર્ષે પણ જોયું હતું, આ સમર વધારે સારે ગયો છે. આપણે તો હજુ માર્ચ સુધીની વાત કરી રહ્યા છીએ, પણ પોસ્ટ માર્ચ પણ જે છે તે એન્કરેજિંગ જગ્યાઓ જોવા મળી રહી છે. થોડું સેન્ટિમેન્ટ જણાવો, કઈ રીતે છે? બિઝનેસ હોય, ટ્રાવેલ મતલબ કામને લીધે હોય કે પછી ટુરિઝમ માટેની વાત હોય, ફૂલ ફ્લેજ ચાલી રહ્યું છે. તો આ સ્થિતિને કઈ રીતે જુઓ છો અને કયા પ્રકારની ડિમાન્ડ અત્યારે તમને જોવા મળી રહી છે? એટલીસ્ટ કોઈ સેમ સ્ટોર ગ્રોથ કે એવી કોઈ આંકડો આપણી પાસે હોય તો તેની પણ વાત કરીએ. બ્રિજેશ, સેન્ટિમેન્ટ્સ ઘણા સારા છે બિઝનેસ, ટ્રાવેલ અને લીઝર બંને માટે. ઇનફેક્ટ હું એ કહેવા માંગુ છું કે 3 વર્ષ પછી પહેલીવાર યુરોપ અને US જે લોંગ હોલ ટૂર્સ છે તે અમે ઓપરેટ કરી રહ્યા છીએ એપ્રિલથી સપ્ટેમ્બર, જે એનો પીક પીરિયડ છે. અને અમારી જે રિકવરી છે ઓવરઓલ ઇન્ટરનેશનલ બિઝનેસમાં ઓલમોસ્ટ 70% રિકવરી છે પ્રી પેન્ડેમિક લેવલ પર ઇન્ટરનેશનલ સાઇડ પર. કારણ કે વિઝાના ઇશ્યુઝ હજી છે, તો અમે વિઝાના ઇશ્યુ યુરોપ માટે અને US માટે છે, તો અમે શોર્ટર ડેસ્ટિનેશન્સ એન્કરેજ કરી રહ્યા છીએ, જેવી રીતે કે વિયેટનામ, થાઈલેન્ડ, આફ્રિકા, દુબઈ, મિડલ ઇસ્ટ એક્સેટ્રા. અને બિઝનેસ ટ્રાવેલની વાત કરીએ તો એપ્રિલ, મે, જૂન ક્વાર્ટરમાં પણ અમે સારો ગ્રોથ જોઈ રહ્યા છે. અહીંયા પણ રિકવરી અમારી ઓલમોસ્ટ 120% થઈ રહી છે. સો આ જે પીક સિઝન છે આફ્ટર 3 યર્સ પહેલીવાર એપ્રિલ ટુ સપ્ટેમ્બરમાં અમે આ લેવલનું ટ્રાવેલની એક્ટિવિટી જોઈ રહ્યા છીએ. ઓકે, હવે બ્રિજેશ થોડું માર્જિનને લઈને વાત કરીએ, બિકોઝ કોમ્પિટિટિવનેસ તો છે જ અહીંયા, અને સાથે સાથે હમણાં જોઈ રહ્યા છીએ એવિએશન કંપનીઓમાં પણ ગોફર્સનું આપણે જોયું, અચાનક જ એક ખાસ બુકિંગ્સ બધા હતા તેમ છતાં પણ બંધ કરવું પડ્યું. આ તે બધી પરિસ્થિતિઓ સ્વાભાવિક, તમે પણ એક પ્લેયર છો અહીંયા વચ્ચે, તો તમને પણ થોડી અસર આની પડતી હોય છે. થોડું જણાવો, માર્જિન્સ કઈ રીતે એન્ટિસિપેટ કરવાના છે, અત્યારે શું પરિસ્થિતિ છે, અને આ ગોફર્સની જે સિચ્યુએશન થઈ, આપણે કોઈ ઇમ્પેક્ટ થયું છે કે નહીં બ્રિજેશ? ગો ફર્સ્ટમાં જે અમારે ઇમ્પેક્ટ છે તે અમે કસ્ટમર પાસેથી જે કલેક્શન હતું તે અમે ગો ફર્સ્ટને આપેલું હતું, અને અમુક એરલાઇન્સથી અમે લોકો કરેલી હતી એડવાન્સમાં. સો એનો ઇમ્પેક્ટ મટીરિયલ નથી, કારણ કે જે અમે બુક કરેલી હતી તે કસ્ટમર પાસેથી જે કલેક્શન કરેલું હતું એડવાન્સમાં એના પૈસા આપેલા હતા. પણ અમે કન્ટિન્યુઅસલી સિચ્યુએશન મોનિટર કરી રહ્યા છે અને કસ્ટમર સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં છીએ. માર્જિન
જે એપ્રિલ ટુ જૂન ક્વાર્ટર છે માર્જિનમાં અમે પ્રેશર જોઈ નથી રહ્યા, કારણ કે રૂપી ડેપ્રિસિએશન જે થયું છે, અત્યારે $82 પર છે, તેમ છતાં પણ જે ડિમાન્ડ છે, જે તમે પહેલા કહ્યું રિવેન્જ ટ્રાવેલ છે, લોકો ટ્રાવેલ કરવા માંગે છે, કરી રહ્યા છીએ, અને જે ઓવરઓલ પ્રાઇસીસ છે, હોટલના પ્રાઇસીસ છે, એરલાઇનના પ્રાઇસીસ છે, એ પણ વધુ હોવા છતાં પણ લોકો ટ્રાવેલ કરી રહ્યા છે. તો અમે આને કારણે માર્જિન ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી એક્સપેક્ટ કરી રહ્યા, એડવર્સ ઇમ્પેક્ટ એક્સપેક્ટ નથી કરી રહ્યા. ડેફિનેટલી તો માર્જિન્સની વાત થઈ. હવે નેક્સ્ટ હું થોડું FY24ના પર્સપેક્ટિવથી સમજવા માગી રહ્યો હતો, બિકોઝ FY23 ઓવરઓલ સારું રહ્યું. અત્યારે જે સમર છે તે આપણે FY24માં કન્ટિન્યુ થતા જોઈશું, અને આવી સ્થિતિમાં આ વખતે ચોમાસું આ તે બધું પણ થોડું મે બી ડહોળાય તેવા અમુક સંકેતો છે, એટલું સારું પડે ના પડે. પણ આપણા બિઝનેસની જ્યાં સુધી વાત આવે છે, આપણે એટલું કંઈ ફરક પડતો નથી. ચોમાસું પછી ફરી એકવાર જે છે તે ક્રિસમસ સમયે પણ ટુરિઝમ, જન્માષ્ટમી વખતે પણ ટુરિઝમ વધારે સારું એવું ચાલતું હોય છે. તો આ બધાથી શું એન્ટિસિપેશન આ વખતે તમે લગાવી રહ્યા છો? FY24ના આઉટલુકની ગાઈડન્સની અગર થોડી વાત કરીએ તો અહીંયાથી. જે રીતે આજે અમારી પાસે ફોરવર્ડ બુકિંગની ટ્રેન્ડ છે, ડેફિનેટલી ફાઇનાન્શિયલ 23 કરતા બેટર દેખાઈ રહ્યા છે. જે રીતે મેં કહ્યું કે યુરોપ અને US ડિપાર્ચર્સ પહેલીવાર આ સિઝનમાં થઈ રહ્યા છે, એની ઇમ્પેક્ટફુલ ઇમ્પેક્ટ FY24માં આવશે. કોર્પોરેટ ટ્રાવેલમાં પણ અમે જે નવા કસ્ટમર્સ અક્વાયર કર્યા છે, એની ઇમ્પેક્ટ અમે જોઈ રહ્યા છે. માઇસ બિઝનેસ જે છે, જેમાં અમે મીટિંગ, ઇન્સેન્ટિવ અને ઇવેન્ટ્સ મેનેજ કરી રહ્યા છે. અમારી પાસે ગવર્મેન્ટના ઘણા બધા બિઝનેસ છે. ફોર એક્ઝામ્પલ, આ G20 ઇવેન્ટ જે થઈ રહ્યો છે, તેનું કામ પણ અમારી પાસે છે. ખેલો ઇન્ડિયા જે અલગ અલગ સ્ટેટ્સમાં થઈ રહ્યા છે, તેના પણ અમને કોન્ટ્રાક્ટ મળેલા છે. સો આ બધું ફાઇનાન્શિયલ 24માં અમે જોઈ રહ્યા છે. યસ, ચોમાસુની એક્સપેક્ટેશન એ બધું પણ જોઈએ, પણ જે એક ટ્રેન્ડ અમને જોવામાં આવી છે, એક ઓવરઓલ લાઇફસ્ટાઇલમાં લોકોની ચેન્જ થઈ છે, કે એક ટ્રાવેલ હવે ઇન્ટિગ્રલ પાર્ટ બની રહ્યો છે. ડોમેસ્ટિક ટ્રાવેલ હોય કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ હોય. ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં અગર વિઝાના ઇસ્યુ હોય તો લોકો જે શોર્ટ હોલ ડેસ્ટિનેશન છે, જેવી રીતે કે વિયેટનામ, થાઈલેન્ડ, આફ્રિકા ઓર સિંગાપોર, મલેશિયા, એ પસંદ કરી રહ્યા છે. એટલે ટ્રાવેલમાં એક જે પીછેહટ જોવા નથી મળી રહી, ઇરેસ્પેક્ટિવ ઓફ કોઈ પણ એક્સટર્નલ સિચ્યુએશન જે છે. અને અમારે ફોરવર્ડ બુકિંગ જે અમારી પાસે છે, એની સાબિતી છે કે એટલીસ્ટ FY24ની જે બુકિંગ્સ છે તે અમારી ઇમ્પ્રુવ જ થઈ રહી છે. ડેફિનેટલી. અચ્છા, હવે બ્રિજેશ, જે પ્રકારની સ્થિતિ છે, આપણું ફોકસ જે છે તે પ્રોફિટેબિલિટી વધારવાનું છે. તમે ઓલરેડી થોડા કોસ્ટ રિડક્શન્સ બાકી બધાની વાત કરી છે, પણ જે રીતની સિચ્યુએશન છે, હવે શું ફર્ધર લેવરેજ આપણી પાસે છે કે જેમાં ફોકસ કરી શકીએ? ઓબ્વિયસલી ફિઝિકલ સ્ટોર્સ અને ઓનલાઈન બધી જ રીતે આપણું જે છે તે ખાસ ગ્રોથ હોય છે. ઓનલાઈનનો કોઈ ગ્રોથ તમે જણાવી શકો તો કેટલું ફોકસ ત્યાં છે? લોકો હજુ પણ શું પ્રેફર કરે છે સ્ટોર્સમાં જવાનું, બ્રિજેશ? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ડિજિટલ ઉપર અમારો ફોકસ કન્ટિન્યુઅસ છે. ઘણા એફર્ટ્સ અમે લયા, પણ હજી ઘણું કરવાનું બાકી છે. ફોરેન એક્સચેન્જ બિઝનેસ જે ટ્રેડિશનલી કમ્પ્લાયન્સ ડ્રીવન બિઝનેસ છે, અને એમાં આ બિઝનેસમાં અમે આજની તારીખે 21% અમારો બિઝનેસ છે, 21% બિઝનેસ છે તે ડિજિટલ આવે છે. એક સમય એવો હતો કે આ નંબર બહુ જ ઓછો હતો, કે 0 હતો. તો આ 2 વર્ષમાં અમે 21% અચીવ કરી ચૂક્યા છે. હોલિડે બિઝનેસ જે છે તે ઓનલાઈન પર અમારો ફોકસ ચાલુ રહે છે. ઓલમોસ્ટ 20% બિઝનેસ જે છે તે ઓનલાઈન ચેનલથી થઈ રહ્યો છે. આજકાલ ઇવન ઇન્ટરનેશનલ બિઝનેસ પણ લોકો ઓનલાઈનથી કરી રહ્યા છે. સ્ટોર્સમાં અમે ઇન્વેસ્ટ નથી કરી રહ્યા. અમારો નેક્સ્ટ એક્સપાન્શન ફેઝ જે છે તે ડિજિટલ રહેશે, અને જ્યાં અમને જરૂર લાગે છે ત્યાં અમે ફ્રેન્ચાઇઝી મોડેલ પર આગળ વધી રહ્યા છે. અમારા પોતાના સ્ટોરમાં અમે ઇન્વેસ્ટ નથી કરી રહ્યા. ઓકે, ડેફિનેટલી. બ્રિજેશ, આ સિવાય એક વાત અહીંયાથી એ પણ સાથે સમજવાની કે જે આ વેક્યુમ ગો ફર્સ્ટ પછી બન્યું છે, લેટ્સ હોપ કે ફરી એકવાર એ એવિએશનમાં ફરી એકવાર પાછું ફરી જાય. પણ અત્યારે જે આ વેક્યુમ છે તે ફિલ કેટલું ઇફેક્ટિવલી બીજી એવિએશન કંપનીઓ જે છે તે કરી રહી છે, અને એટલા અવેલેબલ એરક્રાફ્ટ છે કે અમુક રૂટ્સ કેન્સલ થતા તમે જોઈ રહ્યા છો, બ્રિજેશ? રૂટ્સ તો મેં કેન્સલ થતા જોયા નથી. ઓબ્વિયસલી ઓકે. ગો ફર્સ્ટને કારણે ઓવરઓલ એરફેર વધી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છે. સો કસ્ટમર્સ જે છે તે આઇટિનરી એ પ્રમાણે પ્લાન કરી રહ્યા છે, એમના બજેટ પ્રમાણે. શોર્ટર ડેસ્ટિનેશન્સ છે, કેરેલા છે, દુબઈ છે. ઇનફેક્ટ આ સ્ટેજ એવો છે કે ઘણીવાર ડોમેસ્ટિક એરફેર જે છે તે હાયર હોય છે ઇન્ટરનેશનલ એરફેર કરતા, અને ઓવરઓલ પેકેજ કોસ્ટ. તો લોકો હવે એ વિચારે છે કે ઇન્ડિયામાં જવું જોઈએ કે ફોરેન જવું જોઈએ. અને ઇનફેક્ટ આ સમયમાં પણ, મે મહિનામાં પણ
દુબઈ લોકો જઈ રહ્યા છે. સો ઘણા લાઈફસ્ટાઈલ લોકોની હેબિટ્સ વિચારવાની જે વિચારવાની શક્તિ જે છે એ બધી ચેન્જ થઈ રહી છે અને લોકો આ ટાઈમે પણ આ સમયમાં પણ અગર એરફેર વધારે હોય મોર્ટાલિટી વધારે હોય લોકો ટ્રાવેલ કરી રહ્યા છે તો અમે એ તરફ કોઈ ચેલેન્જ નથી જોઈ રહ્યા. ડેફિનેટલી બ્રિજેશ, ઘણા બધા મુદ્દાઓ પર આપણે વાત કરી. લેટ્સ હોપ કે હવે પ્રોફિટેબિલિટીમાં ફરી એકવાર તમે જે સ્પીડમાં આગળ વધી રહ્યા છો આ જે ગતિ યથાવત રહે. બ્રિજેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.